પ્રેક્ષક મિત્રો, અત્યારે આપણે બીઓસ હોસ્પિટલમાં છે કે જે સમા સાવલી રોડ પર સ્થિત છે અને આપણે સાથે ડૉક્ટર દીવમ ગાંધી સર છે. અને તમને યાદ હશે કે આ પહેલાં પણ આપણે એમને વિડીયો દ્વારા આપણે મળ્યા છે અને સ્પેશિયલ એસિડિટી પર આપણે ઘણી બધી સુંદર માહિતી સારવાર લક્ષણો વિશે સર આપેલી છે. અને આજે આપણે પુનઃ અહીંયા આપણે આવ્યા છે સર પાસે અને આજે આપણો ટોપિક છે પથરી વિશે. પિત્તાશયમાંની પથરી વિશે આપણે સર પાસે જાણીશું. એ પહેલા સરને આપણે વિનંતી કરીએ કે સર આપનો પરિચય પુનઃ દોહરાવવા માટે વિનંતી છે. સર પ્લીઝ. હેલો, હું ડૉક્ટર દીવમ ગાંધી, જનરલ એન્ડ લેપ્રોસ્કોપિક સર્જન છું. મારી હોસ્પિટલનું નામ વિઓસ હોસ્પિટલ VIOS જે સમા સાવલી રોડ ઉપર આવેલી છે. અમારી હોસ્પિટલ એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે જેની અંદર જનરલ અને લેપ્રોસ્કોપિક સર્જરી, ઓર્થોપેડિક સર્જરી, ગાયનેક સર્જરી, 24/7 ફિઝિશિયન સર્વિસ એન્ડ ફિઝિયોથેરાપી સર્વિસ, ઓલ સર્વિસીસ અવેલેબલ છે. સર, અમારા પ્રેક્ષક મિત્રો માટે આજે આપણે એક વિષય પર લઈએ છીએ કે પિત્તાશયમાં પથરી થાય છે. પથરી થાય છે, ઘણીવાર સાંભળે કે પથરીઓ થાય છે ઘણી સંખ્યામાં. તો પથરી થવાના કારણો, લક્ષણો શું હોઈ શકે છે? સૌથી પહેલાં તો પિત્તાશય. પિત્તાશય એટલે કે ગોલ બ્લેડર. એ આપણા શરીરના પેટના જમણા ભાગે લીવરથી નીચે આવેલું એક અવયવ છે. પિત્તાશય એ પિત્ત પ્રોડ્યુસ કરતું નથી. એનું ફંક્શન એ ખાલી ને ખાલી સ્ટોરેજ કરવાનું અને પિત્તને કોન્સન્ટ્રેટ કરવાનું છે. એ પિત્તની અંદર અલગ અલગ ઘટકો જેવા કે બિલિરુબિન, કોલેસ્ટેરોલ, બાઇલ સોલ્ટ, લેસિથિન જેવા ઘટકો આવેલા હોય છે. આ ઘટકોની વચ્ચે સંતુલન જળવાય એ ખૂબ જ જરૂરી છે. તેમાં રહેલા લેસિથિન અને બાઇલ સોલ્ટ એ બાકીના ઘટકોને લિક્વિડ ફોર્મમાં રાખે છે, જેથી સ્ટોન જનરલી ફોર્મ થતા નથી. પરંતુ જ્યારે આ સંતુલન ખોરવાય છે ત્યારે જ પિત્તની અંદર પથરી બનવાનું સ્ટાર્ટ થાય છે. શરૂઆતની અંદર ક્રિસ્ટલ ફોર્મેશન્સ અને ધીરે ધીરે નાના નાના ઘટકો ભેગા થઈ ક્રિસ્ટલ્સ ભેગા થઈ અને એક મોટી પથરીનું સ્વરૂપ લે છે. ક્યારેક સિંગલ સ્ટોન તો ક્યારેક મલ્ટિપલ સ્ટોન. અને મેં પોતે ઓપરેશન કરેલું છે, એમાં 250 થી 300 સ્ટોન સુધી પણ કાઢેલા છે. તો ઘણા બધા સ્ટોન પણ સર્જાઈ શકે છે. સર, પ્રેક્ષક મિત્રોને જણાવો કે પથરી બનવાના કારણો શું છે, શા માટે બને છે? પિત્તાશયની પથરી એ આમ જોઈએ તો એના માટે કોઈ ચોક્કસ કારણ નથી કે જેવી રીતે આપણે મેલેરિયા કે ડેન્ગ્યુમાં કહી શકીએ કે ભાઈ મચ્છર કરડવાથી મેલેરિયા કે ડેન્ગ્યુ થાય છે, પણ પિત્તાશયની પથરી થવાનું એવું કોઈ ચોક્કસ કારણ નથી. પણ ઘણા બધા કારણો છે, જેમાંથી મુખ્યત્વે કારણોની અંદર આપણે 5 F ને ગણવામાં આવે છે. ફેટી, ફર્ટાઇલ, ફિમેલ ઓફ 40 years ઓફ ધી એજ વિથ પોઝિટિવ ફેમિલી હિસ્ટ્રી. એટલે કે ફેટી ઓબેસ પેશન્ટને જનરલી થાય છે. ફર્ટાઇલ એટલે કે પ્રેગ્નન્સીની અંદર થઈ શકે છે. 40 years એટલે 30 to 50 yearsની આ જે એજ છે, મિડલ એજ વુમન. અને ફિમેલ એટલે કે ફિમેલ જેન્ડરની અંદર આ થવાના ચાન્સીસ વધારે હોય છે. અને 5મો F એટલે કે પોઝિટિવ ફેમિલી હિસ્ટ્રી, જેના મમ્મીને, ભાઈને કે પપ્પાને એવા ફર્સ્ટ ડિગ્રી રિલેટિવ્સમાં સ્ટોન થયેલા હોય તેને પણ આ સ્ટોન થવાના ચાન્સીસ વધારે હોય છે. આના સિવાયના કારણોમાં જો એકદમ રેપિડલી વેઇટ લોસ કરવામાં આવે કે પછી બહુ લોંગ ટાઈમ સુધી ફાસ્ટિંગ રાખવામાં આવે તો પણ આ સ્ટોન સર્જાઈ શકે છે. અને અમુક ડ્રગ ઇન્ડ્યુસ પણ સ્ટોન હોઈ શકે છે. જી સર, પિત્તાશયમાં પથરીના સામાન્ય લક્ષણો શું હોય છે જેનાથી ખબર પડે કે પથરી હશે પિત્તાશયમાં? પિત્તાશયની પથરી એ કિડનીની પથરી કરતાં ટોટલી ડિફરન્ટ છે. પિત્તાશયની પથરીનું એકદમ અનબેરેબલ પેઇન હોય એવું જવલ જ જોવા મળે છે. બાકી જનરલી એકદમ સામાન્ય રિકરન્ટ દુખાવો કે પછી ખાસ કરીને એસિડિટી, અપચો, થોડુંક ખાતામાં પેટ ભારે થઈ જાય અને ક્યારેક જો પિત્તાશયની પથરીના કોમ્પ્લિકેશન્સ થાય તો કમળો, ફીવર અને આ બધા લક્ષણો જોવા મળતા હોય છે. સર, એવું પણ બને કે પિત્તાશયમાં પથરી હોય અને લક્ષણો પ્રગટ ન થતા હોય? હા, પિત્તાશયની મોટાભાગની પથરી એટલે કે 70 થી 80% પથરી એ લક્ષણો વગરની હોય છે. જે ક્યારેક પેશન્ટને આપણે એસિડિટી માટે કે બીજા કોઈ પેટના દુખાવા માટે સોનોગ્રાફી કરવા મોકલીએ ત્યારે સોનોગ્રાફી કરીને આવે અને ઓપોર્ચ્યુનિસ્ટિક ફાઇન્ડિંગમાં ખબર પડે કે પિત્તાશયમાં પથરી રહેલી છે. તો 70 થી 80% એવા સ્ટોન કે જેની અંદર કોઈ લક્ષણો ના જણાય એને સાયલન્ટ સ્ટોન ગણવામાં આવે છે. અને આ સ્ટોન એ સમયાંતરે આગળ જતા લક્ષણો સર્જી શકે છે. તો પિત્તાશયની પથરીના અન્ય કયા જોખમો છે? પિત્તાશયની પથરી ઘણા જોખમો સર્જી શકે છે અને ઘણા જોખમો જીવલેણ પણ છે. ખાસ કરીને પિત્તાશયની પથરી જો એ પિત્તાશયની અંદર સાયલન્ટ રીતે રહેલી હોય અને એના નેક સુધી પહોંચી ના હોય
તો એ જનરલી કોઈ વધારે પડતા સિમ્ટમ સર્જતી નથી. પરંતુ ક્યારેક પિત્તાશયની પથરી એ ગોલબ્લેડરની નીચે આવેલા એના નેક ઉપર ફસાઈ જાય છે. એ ફસાય તો એની અંદર પિત્તનો ભરાવો થાય, જે પાછળ જતા એની અંદર ઇન્ફેક્શન પણ સર્જાઈ શકે છે. એને જો પિત્તથી ગોલબ્લેડર ફૂલી જાય તો એને મ્યુકોસિલ કહેવામાં આવે છે, અને એની અંદર પસ પડે તો એને પાયોસિલ, અને લેટર ઓન એમ્પાયમાં એનું ગેંગ્રીન કે પછી પથરી કાનું પાડીને બહાર નીકળી જાય અને પરફોરેશન કરે. આ બધી જ સમસ્યાઓ સર્જાઈ શકે છે. પરફોરેશન થયા પછી પિત્તાશયની આજુબાજુ આંતરડા, ઓમેન્ટમ બધું ચોંટી જાય અને એક ગોલબ્લેડરનો એક લમ્પ ફોર્મેશન્સ પણ થઈ શકે છે. પિત્તાશયની પથરી જો ગોલબ્લેડરમાંથી નીચે ઉતરી ગઈ અને નીચેની નળીમાં ફસાઈ ગઈ તો આગળ જતા કમળો પણ સર્જાઈ શકે છે, જેને ઓબ્સ્ટ્રક્ટિવ જોન્ડિસ કહેવામાં આવે છે. આ કમળો સર્જાય તો જે વસ્તુ એક જ ઓપરેશન એટલે કે લેપ્રોસ્કોપી પદ્ધતિથી એક દિવસમાં થઈ જાય એવી પ્રોસિજર, એ પછી 3 પ્રોસિજર કરવી પડે છે. એની અંદર ERCP કરીને સ્ટેન્ટ મૂકવું પડે, એના 1-2 દિવસમાં લેપ્રોસ્કોપિક કોલેસિસ્ટેક્ટોમી એટલે કે ગોલબ્લેડર કાઢવાની પ્રક્રિયા કરવી પડે, અને પાછળ જતા 1 કે 2 મહિના પછી સ્ટેન્ટ રિમૂવલની 3જી પ્રોસિજર કરવી પડે. એટલે આ બધા જોખમો એની અંદર સર્જાઈ શકે છે. પિત્તાશયની પથરી હજુ જો વધારે નીચે ઉતરી અને પિત્તની નળીના સૌથી નીચેના ભાગમાં ફસાઈ ગઈ તો ત્યાં આગળ પેન્ક્રિયાસની નળી પણ ખુલતી હોય છે. સ્વાદુપિંડની નળી જ્યાં આગળ ખુલે છે એની પર જો દબાણ સર્જાય તો પેન્ક્રેટાઇટિસ નામનો પણ રોગ સર્જાઈ શકે છે, અને આવો રોગ એ ઘણી વખત ગંભીર કે જીવલેણ પણ હોઈ શકે છે. સર, પ્રેક્ષક મિત્રોને એ પણ જણાવો કે લક્ષણો જાણી લીધા કદાચ સહજ જ્ઞાનથી, તો પથરીનું નિદાન આપની પાસે આવ્યા પછી કઈ રીતે આપ કરો છો? સૌથી પહેલા અમારા એક્સપિરિયન્સથી, હિસ્ટ્રી ટેકિંગથી પેશન્ટના લક્ષણોથી અમને અંદાજો આવી જાય કે જનરલી આ પેશન્ટને સ્ટોન હોવાની શક્યતા વધારે છે. એના પછીથી એના સપોર્ટિવ એવિડન્સની અંદર અમે CBC, CRP, લીવર ફંક્શન ટેસ્ટ, આ બધા બ્લડ ટેસ્ટ કરાવતા હોઈએ છીએ. લીવર ફંક્શન ટેસ્ટમાં SGPT, SGOT લેવલ, બિલિરુબિન લેવલ, બાકીના બધા ફંક્શન્સ, એન્ઝાઇમ્સ ફંક્શન, એ બધું જોઈ અને એનો અંદાજો આવી શકે છે. પરંતુ ગોલબ્લેડર સ્ટોનના નિદાન માટે જો કોઈ ગોલ્ડ સ્ટાન્ડર્ડ ઇન્વેસ્ટિગેશન હોય તો એ અલ્ટ્રાસોનોગ્રાફી છે. જ્યારે પણ પેશન્ટને અમે સોનોગ્રાફી કરવા માટે મોકલીએ છીએ તો સોનોગ્રાફીની અંદર જો નાનામાં નાનો સ્ટોન હોય તો પણ તુરંત પકડાઈ જાય છે. આના માટે 2 to 3 અવર્સનું ફાસ્ટિંગ કરી અને પેશન્ટની સોનોગ્રાફી કરાવવી ખૂબ જ જરૂરી હોય છે, જેથી ગેસ ચડો કે એવું કશું ના આવે. જો સ્ટોન નીચે ઉતરી ગયો હોય પિત્તની નળીમાં તો આગળ જતા MRCP કે CT સ્કેનની પણ જરૂર પડી શકે છે. સર, આ નિદાન થાય છે, ગોલબ્લેડરમાં પથરી છે સાબિત થાય છે, પછી સારવારના કયા તબક્કા શરૂ થાય છે? કોઈ સારવારના વિકલ્પો જેવું કંઈક? જનરલી સાયલન્ટ સ્ટોન માટે એવું કહેવામાં આવે છે કે સ્ટોન તો આવા બધા ઘણાને થતા હોય, તમારે સર્જરી કરવી નહીં. ઘણા બધા ભણેલા ગણેલા ડૉક્ટરો તરફથી પણ આવી એડવાઇસ આપવામાં આવે છે. પણ મારા એક્સપિરિયન્સમાં સારવાર જેટલી જલ્દી કરાઈ અને ગોલબ્લેડરને રિમૂવ કરવામાં આવે એ સાયલન્ટ ફેઝ જ એના માટે સારો ફેઝ હોય છે. કારણ કે જ્યારે પણ સાયલન્ટ ફેઝ હોય ત્યારે કોમ્પ્લિકેશન્સ થવાના ચાન્સીસ પણ ઓછા હોય છે અને ઓપરેશન પણ એકદમ સ્મૂથ રહે છે. જ્યારે પણ આવી સારવાર લેવાની થાય ત્યારે એઝ અર્લી એઝ પોસિબલ સર્જરી કરાવી અને એને રિમૂવલ જ કરવું જોઈએ. પેશન્ટનું નિદાન થઈ ગયું છે, પથરી થઈ ગઈ છે, અને આપના સમજાવટ પછી એ ઓપરેશન માટે, સારવાર માટે તૈયાર થાય છે, તો સારવારના કયા વિકલ્પો શરૂ થઈ જશે સર? પિત્તાશયની પથરીની સારવાર માટે ડાયટરી અમુક એડવાઇસ પેશન્ટને આપવાની હોય છે. આના સિવાય જો પેશન્ટને ઇન્ફેક્શન થયું હોય તો એન્ટીબાયોટિક્સ, તાવ આવતો હોય તો તાવની દવા, અને પેઇન થતું હોય તો એનાલ્જેસિક્સ, એવી રીતે અલગ અલગ મેડિસિન સિમ્પ્ટોમેટિકલી આપવાની હોય છે. ઘણી બધી બાઇલસોલ્ટ પ્રિપેરેશન્સ માર્કેટમાં આવે છે કે જે પિત્તાશયની પથરીને નીકાળે અને એવા સપોર્ટિવ એવિડન્સ છે. એ પણ થોડાક સમય માટે ટેમ્પરરી બ્રિજિંગ પીરિયડ માટે આપણે સ્ટાર્ટ કરી શકીએ છીએ. પરંતુ એનો પરમેનન્ટ સોલ્યુશન અને પરમેનન્ટ વિકલ્પ એક જ છે, એ છે સર્જરી. સર્જરી કરી અને એની અંદર પિત્તાશયની પથરીની સર્જરીમાં ખાલી પથરી નથી નીકાળવાની હોતી, પરંતુ એની અંદર પિત્તાશય આખું જ નીકાળવામાં આવે છે. અને એ સર્જરી 2 રીતે થઈ શકે છે, ઓપન સર્જરી અને લેપ્રોસ્કોપિક સર્જરી. ઓપન સર્જરીની અંદર પેટના ઉપરના ભાગે જમણી બાજુ એક ચીરો મૂકવામાં આવે છે અને ત્યાંથી ગોલબ્લેડર એસેસ કરી અને પિત્તાશયને રિમૂવ કરવામાં આવે છે. પરંતુ હવે આ એડવાન્સ જમાનામાં 99.99% લેપ્રોસ્કોપિક સર્જરી જ કરવામાં આવે છે. 0.001% બહુ રેર કન્ડિશનમાં કે કોઈ કોમ્પ્લિકેટેડ સર્જરી હોય તો જ ચીરો મૂકીને સર્જરી કરવામાં આવે છે. લેપ્રોસ્કોપિક એન્ડ રોબોટિક સર્જરી વડે બહુ એડવાન્સ રીતે ગોલબ્લેડરનું ઓપરેશન થઈ શકે છે.
અને એની અંદર પેશન્ટને માત્ર 1 કે 2 દિવસની અંદર રજા પણ મળી જાય છે અને પેશન્ટ આરામથી બીજા ત્રીજા દિવસથી પોતાનું રૂટીન વર્ક ચાલુ કરી શકે છે. લેપ્રોસ્કોપિક સર્જરીમાં પેટ ઉપર પેન જેવા નાના નાના 3 કે 4 હોલ પાડવામાં આવે છે અને એ હોલની મદદથી દૂરબીનથી પેશન્ટનું ઓપરેશન કરી અને એ જ દૂરબીનથી પિત્તાશયની આખી કોથળીને પથરી સાથે રિમૂવ કરવામાં આવે છે. સર, પિત્તાશયમાંથી પથરી કાઢી લઈએ છીએ અને પછી પિત્તાશય કાઢી લઈએ છીએ, તો પિત્તાશય વગર શરીર પર શું અસરો થાય? પિત્તાશય એટલે કે પિત્ત વત્તા આશય. જ્યાં પણ આશય શબ્દ આવે એટલે એ પિત્તના સ્ટોરેજનું સ્થાન છે. પિત્તાશય ક્યારે પિત્ત બનાવતું નથી, પરંતુ એ માત્ર ને માત્ર સ્ટોરેજ કરે છે. એની કેપેસિટી 30 થી 50 ml હોય છે. પિત્ત બનાવવાનું મેઇન કામ તો લીવરનું છે. લીવરથી ઉપરથી જે બાઇલ આવે છે એ ગોલબ્લેડર એને સ્ટોરેજ કરે છે અને જ્યારે પણ જરૂર પડે ત્યારે એમાંથી પિત્ત બહાર આવે છે. સીધા શબ્દોમાં કહીએ, એક એક્ઝામ્પલ આપું તો આપણા ઘરની ઉપરની સ્ટોરેજની પાણીની ટાંકી હોય એને નીકાળી દઈએ અને કોર્પોરેશનનું સીધું પાણી ઘરમાં આવતું હોય તો ક્યારે પાણીની અછત સર્જાવાની નથી. એવી જ રીતે પિત્તાશયની કોથળીને જો રિમૂવ કરવામાં આવે તો એનાથી ઉપરનું લીવરમાંથી જે પિત્ત બને છે એ નીચે આવવાનું કન્ટિન્યુ જ રહે છે અને ક્યારે એની અંદર કોઈ પ્રોબ્લેમ આવવાનો નથી. અને પિત્તાશય એ કોઈ એસેન્શિયલ ઓર્ગન નથી. એપેન્ડિક્સ છે, ટોન્સિલ છે, એના જેવું એક વધારાનું જ અવયવ છે કે જેને નીકાળીએ તેનાથી શરીરના મુખ્ય ફંક્શન એ ક્યારેય અટકવાના નથી. કઈ કાળજી લેવી જોઈએ પેશન્ટ તરીકે? પિત્તાશયના રિમૂવલનું ઓપરેશન એ જનરલી લેપ્રોસ્કોપિક સર્જરીથી જનરલ એનેસ્થેશિયામાં કરવામાં આવે છે. આ જનરલ એનેસ્થેશિયામાંથી પેશન્ટ જ્યારે બહાર આવે ઓપરેશન થિયેટરમાંથી, એના પછી શરૂઆતના 6 કલાક પેશન્ટને કોઈ પણ ખાવાનું આપવાનું અમે અવોઇડ કરીએ છીએ. આફ્ટર દેટ ધીરે ધીરે ગ્રેજ્યુઅલી પહેલાં સિપ્સ ઓફ વોટર, પછી લિક્વિડ ડાયટ, એના પછી સોફ્ટ ડાયટ અને પેશન્ટને સ્ટૂલને પાસ થઈ જાય, ગેસ પાસ થઈ જાય એના પછીથી રેગ્યુલર ડાયટ પર અમે એકાદ દિવસની અંદર પેશન્ટને શિફ્ટ કરી દઈએ છીએ. ડાયટની અંદર પેશન્ટને ઓપરેશન પછી જનરલી શરૂઆતના 1 થી 1.5 મહિના સુધી વધારે ચરબીયુક્ત આહાર લેવાની અમે ના પાડીએ છીએ. અને આના સિવાય જો એસિડિટીના સિમ્ટમ્સ હોય તો પેશન્ટને વધારે સ્પાઇસી, ઓઇલી એન્ડ ફર્મેન્ટેડ ફૂડ પણ લેવા માટે મનાઈ કરીએ છીએ. આના સિવાય આ જે પણ કંઈ ડાયટના રિસ્ટ્રિક્શન્સ છે એ બહુ શોર્ટ પીરિયડ માટે હોય છે. એ કંઈ આજીવન હોતા નથી અને પિત્તાશયની પથરી નીકાળવાથી જિંદગી પર કશું ના ખાઈ શકાય કે કશું ના પાચન થઈ શકે એવું પણ હોતું નથી. તો એ બધી ગેરમાન્યતાઓ છે, એને મગજમાંથી કાઢી દેવી જોઈએ. આ થઈ ગઈ એક ડાયટની વાત. એના પછીની વાત કરીએ કે પેશન્ટે પોતાની સંભાળમાં શું શું લેવાનું હોય છે. તો ઓપરેશનના સાંજથી, સવારે ઓપરેશન કર્યું તે દિવસની સાંજથી કે પછી એના બીજા દિવસથી પેશન્ટે ચેસ્ટ ફિઝિયોથેરાપી ચાલુ કરવાની હોય, જેના માટે અમે પેશન્ટને અમારા હોસ્પિટલમાં એક ઇનહાઉસ ડિપાર્ટમેન્ટ ફિઝિયોથેરાપીનો છે, તો એ ફિઝિયોથેરાપી વાળા મેડમ એમને મોબિલાઇઝેશન કરે છે પેશન્ટને ચેસ્ટ ફિઝિયોથેરાપી કરાવે છે અને એવરી 2 અવરની સ્પાયરોમેટ્રી પેશન્ટને અમે કરવા માટે જણાવીએ છીએ, જેનાથી એના લંગ એટેલેક્ટેસિસ કે જે મોસ્ટ કોમન જનરલ એનેસ્થેશિયાનું કોમ્પ્લિકેશન્સ છે એ ના થાય અને પેશન્ટની અર્લી રિકવરી આવે. પેશન્ટ જેટલું મોબિલાઇઝ થશે એટલો CO2 વોશ આઉટ થશે. પેશન્ટ જેટલું એક્ઝેલ કરશે, જેટલી સ્પાયરોમેટ્રી કરશે, જેટલી ચેસ્ટ ફિઝિયોથેરાપી કરશે એટલું CO2 વોશ આઉટ જલ્દી થશે અને પેશન્ટની રિકવરી જલ્દી આવશે. આ તો થઈ ગઈ ઇમિડિયેટ પીરિયડની વાત. હવે લોંગ ટાઈમ માટે શું ધ્યાન રાખવાનું છે? તો લોંગ ટાઈમ માટે પિત્તાશયની પથરીમાં પિત્તાશય આખું જ નીકાળેલું છે, જેથી ક્યારે રિકરન્સ થવાના આની અંદર કોઈ ચાન્સ હોતા નથી અને આ જે પણ કોઈ સ્ટોન છે એ ક્યારેય ફરીથી બનવાના નથી. તો પેશન્ટ એના માટે એકદમ નિશ્ચિત રહેવું જોઈએ કે ફરીથી મને સ્ટોન થશે એવી કોઈ પણ વસ્તુ આ પિત્તાશયના ઓપરેશન કર્યા પછી રહેતી જ નથી. સર, પિત્તાશયમાં પથરી નિદાન થાય છે તો શું સર્જરી આવશ્યક છે? પિત્તાશયની પથરી જે રીતે આપણે આગળ વાત કરી તે પ્રમાણે 70-80% સાયલન્ટ સ્ટોન તરીકે જ આપણને ઓપોર્ચ્યુનિસ્ટિક ફાઇન્ડિંગમાં જોવા મળતી હોય છે અને ક્યારેક ઓન એન્ડ ઓફ એના સિમ્ટમ્સ આપતી હોય છે. પરંતુ અને ઘણા બધા ડૉક્ટરો અને ઘણા બધા સગાઓ પણ એવું કહેતા હોય છે કે પથરી તો આવી ઘણાને થયા કરે, ઓપરેશન નહીં કરાવવાનું. પણ મારા એક્સપિરિયન્સ પ્રમાણે જ્યારે બી પથરીનો સાયલન્ટ ફેઝ છે એ જ ઓપરેશન કરવા માટે સૌથી શ્રેષ્ઠ સમય છે. તે વખતે જો ઓપરેશન કરી દેવામાં આવશે તો ઓપરેશન એકદમ સ્મૂથ રહેશે, એના કોમ્પ્લિકેશન્સ થવાની શક્યતાઓ પણ ઘણી નહીવત થઈ જાય છે અને એની રિકવરી પણ બહુ જલ્દી આવી શકે છે. ઓપરેશન કરાવવું જ એ એટલા માટે જરૂરી છે કારણ કે લેપ્રોસ્કોપિક સર્જરી એ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. એક જ દિવસમાં પેશન્ટ રિકવર થઈ જાય છે અને વારંવાર થતા રિકરન્ટ પેઇન અને કમળાના હુમલાઓને ટાળી શકાય છે. પિત્તાશયમાં પથરી જ ન થાય એના માટે આપની શું સલાહ છે? પિત્તાશયમાં પથરી ના જ થાય એવું તો 100% શ્યોર શોર્ટ સોલ્યુશન કશું જ નથી.
પરંતુ તેમ છતાં પણ તેના ચાન્સને રિડ્યુસ કરી શકાય તેના માટે આપણે અમુક ડાયટ કંટ્રોલ અને વેઇટ કંટ્રોલ અને લાઇફસ્ટાઇલ મોડિફિકેશન્સ કરી શકીએ છીએ. વેઇટ વધારે પડતું સડનલી ડ્રોપ થાય કે પછી ઓબેસિટી થાય, આ બંને કન્ડિશનની અંદર પિત્તાશયની પથરી બનવાની શક્યતાઓ વધી જતી હોય છે, જેથી વજનની અંદર મેન્ટેન કરવું ખૂબ જ જરૂરી છે. લાઇફસ્ટાઇલ મોડિફિકેશનની અંદર રોજનું 30 to 40 મિનિટ જેટલું વોક અને આપણી હેલ્ધી લાઇફસ્ટાઇલ હોય, ખાવા પીવા સુવાના ટાઈમિંગ આપણે નિયમિત હોય તો પથરી થવાની શક્યતાઓ નહીવત હોય છે. અને ડાયટની અંદર જનરલી પિત્તાશયની પથરી એ 2 પ્રકારના સ્ટોનથી થતી હોય છે. આઈધર પિગમેન્ટ સ્ટોન હોય છે અને 80% કેસની અંદર કોલેસ્ટ્રોલ સ્ટોન હોય છે. તો જનરલી ફેટી ફૂડ વધારે પડતું ખાવાથી, આહારમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધુ હોવાથી પણ પિત્તાશયની પથરી ડેવલપ થતી હોય છે, જેથી ફેટી ફૂડને અવોઇડ કરવો જોઈએ. રેશાવાળા પદાર્થો એટલે કે હાઈ ફાઈબર ડાયટનો યુઝ કરવો જોઈએ. વિટામિન સી યુક્ત એટલે કે સંતરા, મોસંબી, લેમન જ્યુસ આ બધું જેટલી માત્રામાં લઈએ અને પૂરતા પ્રમાણમાં પાણી પીએ તો આ પથરી બનવાની શક્યતાઓને ઘટાડી શકાય છે. પ્રેક્ષક મિત્રો, સાહેબે ખૂબ સરસ માહિતી આપી. તો રિસેટ હેર ક્લબના પ્રમુખ તરીકે આપના વતી હું સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ સર. થેન્ક યુ પ્રેક્ષક મિત્રો.